ફેમિલી કેમ છો? હર મહાદેવ, જય માતાજી મિત્રો. આજે રવિવારની રજા છે અને બધા ઘરે છ પાછળ દેખાતા છે. વરસાદ છે ને ધીમો ધીમો ચાલુ જ છે. એટલે આપણે ક્યાંક આટો મારવા જવું છે ને આમ આટો મારવા નથી જવાનું. દીપકભાઈ આપણે જૂના કારખાના વાળા શેઠ આવી ગયા, ફોન કર્યો, અહીંયા જવું છે, ફોન આવે તો જવાનું છે. ફેમિલી જો કંઈક નવીન જાતનું પક્ષી ઘરમાં આવી ગયું છે. ચોમાસાનું છે ને મસ્તીના નીકળી ગયા છીએ. આપણે જાય છે જૂના કારખાના બાજુ આટો મારવા જાય છે. મેં કીધું નવરાશી વરસાદ આવે, હરવાર છાંટા આવે છે, એવું બધું કંઈ ખાસ નથી. મેં કીધું જતા આટો મારતા આવી. અને વરસાદી માહોલ છે, આમ જો નજારો આખો અલગ જ છે. બાકી જાય ને કન્ટિન્યુ મારા પાર્ટનર ત્યાં આવે છે. આપણે મહાદેવના મંદિરે ગયા હતા, આવશે વિડીયો. મહાદેવના મંદિરે ગયા, દર્શન કર્યા, ત્યાં જ આપણું હંધુય છે. અને કારખાને આવી ગયા, કારખાને કોઈ નથી, આમ જો હજી ખાલી છે. સેટ ની આવી ગયા. આમાં લેકરમેન છે, આ બહુ દાંત કઢો, તમને કંઈક ઉતારીને બતાવીશું. એટલે સેટ ફરીને આવી ગયા છે અને આમ તાજા માજા થઈ ગયા છે. આપણે કારખાને આવ્યા છે, આપણા પાર્ટનર હજી આવે છે. અને જો આ ભાઈ બાઉચીનભાઈ આવ્યા છે, હું આટો મારવા જેવો હતો. અને સેટ ફરીને આવી ગયા છે, લદ્દાખની બાજુ ફરી આવ્યા છે, આમ તાજા માજા થઈ ગયા છે. વાલી ચાલુ થાય. આપણા પાર્ટનર આવી ગયા છે ને હંતે ભેગા થઈ ગયા છે. મોજ થવાની છે. આપણા મિત્રની ભેગા થઈ ગયા કે હાલો ગામમાં જઈએ. ગામમાં આવ્યો તો આટો મારો કે હાલો નાસ્તો કરવો છે. પછી નાસ્તાનો ઓર્ડર દીધો, સમોસા જલેબી મંગાવ્યો. થોડી વાર સમોસા જો આવી ગયા અને જલેબી આવી ગઈ હતી. 4 વાગ્યા છે. જો આ લોકો હે ને બપોરને 3 વાગ્યાના એવા મંડાણા હે ને બેતા નથી હેઠા. હજી અમે ઉઠીને બહાર આવ્યો આજો હંધે આમ જો અમુક કાલપત્રી બાંધે છે, વાછટ આવે ને આમ જોઈ બપોરના રાડું નાખે તો 2 વાગ્યાના રાડું નાખે, ઉવાય નથી થતો. આમ જો હા ને બાકી આ ગેંગ આવી છે હંધે. આમ તો જો ખબર નથી એમ બ્લોગ ઉતારું હો. આમ બાઈક ઉપર બેઠો કડી કોલું રમે રાયડું બહુ નાખા રાખે. આમ જોઈ હજુ વાર ગયા હતા ને આપણે ચાઇનીઝ ભેળ મગાવી હતી. રાતના વાગ્યા 11:30 વાગ્યા છે. જમવામાં તે મજા નથી, રજા હોય ને લેવું જોઈએ. એટલે મગાવી ચાઇનીઝ ભેળ મગાવી હતી, જમી લઈ હવે પછી વાત કરી કઈ આગળ. કામ ઉપર આવી ગયા છે ને હજી કોઈ નથી આવ્યું. અને સવારમાં એવી રમત થઈ ગઈ ને તો મારા પાર્ટનરનો ફોન આવ્યો કે સેટ તો ઘરે નથી, કે ચાવી વચમાં અમારે એક જગ્યા છે ને જગ્યા મંદિરે છે, મારા રસ્તામાં જતો હું ત્યાં ગયો તો ત્યાં નહોતા. પછી આમ જોતા આગળ ગાડી લઈને જતા હતા. મારા સવારમાં ગાડી નો આગળ આ ચાવી હું લઈને આવ્યો છું. એટલે આજ મારા કારખાનું ખોલવાનું છે. નકર પેલા હું જ લઈને આવતો શિયાળામાં એમાં. પણ હવે મારા પાર્ટનરની બાજુ ઈઝી થઈ જાય ને તો અમે સેટની મંદિર હોય ત્યાં લઈને આવતા. કામ ઉપર પહોંચી ગયા છે અને કામ ઉપર આપણે ચાલુ કરી પછી બધા ભેગા થાય પછી કન્ટિન્યુ બ્લોક કરી. સવારમાં બોલો તો એને ફોન ઘરે રાખ્યો અને ચાવી ભેગા લેતા ગયા મંદિરે ગયા. ન્યાય ચાવી ઘરે રાખે છે અને ફોન ભેગા લઈ જાય છે. એટલે આપણે કઈ વાતચીત કરવી તો થાય. આજે ચાવી ભેગી લઈ ગયા અને ફોન ઘરે પડ્યો રહ્યો. એની હોય ગાડી દોડાવી પડી ચાવી હાથ. સવારપુરમાં દોડી હંગામા કરી નાખ્યા ને વાત પૂછવામાં એવું કરી નાખ્યું. બહુ હેરાન છે. જૂના કારખાના આવી ગયા છે, કામ હતું ને તો સેટનો ફોન આવ્યો કે આવું જોઈએ ઉપાડો પતરા કે નહીં હાલે. મેં કાલે નહીં હાલે કે ના કે આજે આવવું જોઈએ. એટલે આપણે હા જૂના કારખાના આવી ગયા છે. જો ચા પી લઈ, બધા ભેગા થયા છે અને આપણું કામ પણ ચાલુ કરી દીધું છે. જો આપણા જૂના કારખાના ફેમિલી આવી ગયા, હટાટી કામ ચાલુ કરી દીધું. 9:15 જેવું થઈ ગયું અને અચાનક છે ને સેટનો ફોન આવ્યો. મારો ફોન બંધ બતાવતો છે રામ જાણે. એટલે શેરનો ફોન આવ્યો કે પતરા ઉપાડવા જોઈએ કે નહીં હાલે. તો 9 પતરા જેવું છે, જાજુ છે નહીં. તો અમે હાલ ઉપાડી નાખ્યું. આવ્યા છે, ચા પાણી પી લઈ. જો આપણા પાર્ટનર આ કારખાના આવી ગયા છે અને ઓલા કારખાના કામ પતી ગયું. ત્યાં એવું ત્યાં અર્જન્ટ કામ છે ને લાવવું પડ્યું મારે. ત્યાં ચાલુ થયું તો થોડું ઘણું કામ છે પતાવી દઈ પછી બ્લોગ થોડું ઘણું કામ તમે આપણે બપોરે જમ્યા. બપોરે આવી ગયા હતા ને જમ્યા તો સુઈ ગયા હતા ને અટાણે વાડિયા પ્રોગ્રામમાં જવાનું હોય. અંદર જો ભાઈની મોટો ભાઈની વયા ગયા, અમે પપ્પાની હવે નીકળી ત્યાં થઈને પછી ભેગા થાય પછી બ્લોગ કન્ટિન્યુ કરી. ફેમિલી જો બધા ભેગા થવા માંડ્યા છે અને વાડીવાળા છે ને એનો બર્થડે છે પોતાને, એટલે એના આટું કેક લેવા ગયા. Despacito, quiero respirar tu cuello despacito. Déjame que te diga cosas al oído para que te acuerdes si no estás conmigo. Si te pido un beso, ven, dámelo. Yo sé que estás pensando, me voy imponiendo.
ગાઈસ જો આપણે વાડીએ પૂગી ગયા હતા અને જો આ વાડી છે માંડવી વાવેલી છે ને એવું છે ને બે લીલા કલર વાળા છે અહીંયા અરવિંદભાઈનો બર્થડે છે અને જો આપણે વાડીએ પૂગી મસ્તીના પછી બધા લોકો આમ હળકા થતા નડતા નહોતા અને પછી જો આપણે સુધરભાઈ શાકભાજી બે કે મરચાની વાત હાલતી હતી ભાઈ નો નાખતા હું તીખા ને એવું હતું ભાઈ માપે મેળે નહીં કે ભાઈ બહુ તીખા એ છે અહીંયા પપ્પાની જો ચટણી બનાવતા હતી અરવિંદ પટેલને જન્મ બર્થડે હતો ને આપણે જવાનું તો ગામમાં છાશ લેવા જતા નાખતે તૈયારી કરતા હતા પછી જો આપણે છાશ લેવા ગામમાં નીકળી ગયા ફેમિલી જો લોટ બંધાઈ ગયો છે ચાખવાની ટેસ્ટિંગ હાલે છે ચાખી લઈને આપણે છાશ લેવા ગયા હતા બીજા કોઈ ચખાવી જો આપણે ગયા હતા છાશ લેવા ગયા હતા ફેમિલી જો તેલ આવી ગયું છે ઘાણો નખાઈ ગયો છે ભાઈ નીચે કલાક કાકા બેઠા પાડવા અને બધા આમ ગોઠવાઈ ગયા છે વ્યવસ્થિત અને ધુમાડો થયો એટલે થોડોક છાપો આવતો હોય છે જો અમારા ગઢવીભાઈ ની હતા એમ લાઈટો પકડવાની ભજીયાનો પ્રોગ્રામ બહુ થાય છે આ ગઢવીભાઈ છે ને ભજીયા જો પડવા માંડ્યા છે મસ્તીના ગાણવા નાખવા માંડ્યા છે બે જણા અને હા જો ગોઠવાઈ ગયા છે આમ મોજે મોજ ફૂલે છે હમણાં આપણે બે જાય પછી ચાખીને બતાવી અને આવી મોજ કરી છે આમ દેશી હાવ દેશી એટલે દેશી મજા કરવાની આમ જોઈ લ્યો આમ વીજળી થાય છે ઉપર બહુ મજા કેક કાપીને બહુ રમત થવાની છે હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર અરવિંદભાઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ એ ખાવાની વસ્તુ છે ના ના જોઈજો ફેલો ફૂલ મોજ છે આમ જોઈજો આમ ભજીયા પણ આ બાજુ કેક કપાય છે મોટા લે પછી તું કરજે આડાવ હાલો 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 રસિકભાઈ છે મોટા ઓલી શરી લઈ લે ને બધા ભાઈ છે લ્યો હવે ઈ થરી લઈ લ્યો ભાઈ સેજ સબ્જી મોટું ફૂલ એક તો માન ધક્કો મારવો પડે હજી ઘરે પુગાડવાની છે ઈ હા ઘરે લઈ જવાની એમાં અમારા વાળા પેલા લઈ લ્યો અમારા અહીં ચાલુ રામ લ્યો આપણે તમને કીધું અમે ભજીયા હોતા હો બાકી ભજીયા હોતા આમ તો જો હાલો રેડી હાલો કિસા મોટો ઊભું થવું જોઈએ તારે હાલો રેડી આ એક દબીને ફોટો પાડી લેજો ક્યું દબીન માથે મારો જાવ આ જાવ દે પેલા ઈ દબુન પછી પેલું પાડું હાલો ઓકે હાલો તને એટલે કીધું કે તું આય તો તું કે ના તમે કરી કે માંડવીનું કહેતા હતા અને જમી મસ્તીનું લીધું છે અને હંધાઈ બેસી ગયા છે લગભગ કાંઈ ખબર નહીં કેટલા વાગ્યા ટાઈમને કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી આમ ફરતી પર અંધારું જ છે આમ જો પાછળની સાઈડ વાડીમાં કીધું ને કહેતા વરસાદ નથી આવ્યો હમણાં જો વીજળી ને એવું થાય છે આવશે વરસાદ તો મજા આવી જાય અને બ્લોગ કેવો લાગે છે જણાવી દેજો હજી ઘરે જઈને એવું લાગે કન્ટિન્યુ કરીશ ને હંધાઈ આપણે ભેગા થાય બેસું હિસાબ પછી સોલ્જરી પ્રોગ્રામ કર્યો હતો અને કીધુંની વાત નહોતી પણ અચાનક કાલે નક્કી કર્યું ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી મેં કીધું હાલો કરી નાખી ભાઈ મારા પપ્પાને બોલે તો પછી મારા પપ્પાના મિત્રની અંદર હતા મજા આવી ગઈ ભજીયા દેશી મોજ આખી હા હું તો પીવું નહીં તો માંડ એક જણો રેડો મારા જેવો નીકળો ઈ શૈલો ઓળો શૈલા ને તમે ઓળખો ઈ નીકળો ઈ કે રવિ તે બીજું મેં હું ક્યાં તો આપ જો પ્રોગ્રામ કરીને બધા નીકળી ગયા 6 ગાડી હોય ને આપણે તો પાછળ આવતા નાના ભાઈ ગાડી આખે પ્રોગ્રામ મને વરસાદ આંબી ગયો ને આપણે ઘર આગળ ગયા ને છે ને આપણે ઘર આગળ આવતા ગાડી સ્લીપ થઈ ગઈ ને તો પપ્પાને ગોઠણમાં થોડુંક લાગી ગયું આપણે ઘર આગળ હું એક્ટિવ આવતો હતો ને આમ ભીનામાં સ્લીપ થઈ ગયો ને
તો ગોઠણમાં લાગ્યું છે જોઈ જોયું સવારે ખબર પડે ને પ્રોગ્રામમાં ગયા હતા છેલ્લા ઘરે પૂગતા હે ને આવું થઈ ગયું છે છોકરા માટે